ગણપતભાઈ નાથુભાઈ કામગીરી મેં આ કરતો હતો એ બધી આ નિષ્ઠ હવે પાછું બીજું બોલીશ સાહેબ, હવે નિષ્ઠ આ કાર્ય કરવાનું આજથી મારે બંધ કરવાનું. તમે મારા એક ગુરુદેવ, આ મારાથી ખોટું થતું હશે તો તમે મારા ગુરુ તરીકે આવી જશો. હા, બોલપેન આપતેલા એ સાહેબ આ પરીક્ષામાં પાસ થાય તે આ ગુરુદેવને અરજ કરી, પણ આજે મારા ગુરુદેવ આવી ગયા, મને આ કાર્ય નષ્ટ કાર્ય. હા, એ ખાલી આ ઠોકનીમાં તેલ ચોપડી આપી એટલે એનાથી નરમ પડે એટલે એવું સારું થાય, એના લીધે એ તેલ ચોપડ્યું. પણ આજથી આ બધું કાર્ય બંધ કરવાનું છે મારે. ના 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 ના, ઢૂંગની એક સત્યના વિજયથી કંઈક સારું લાગી જાય તો એમના પૂન પ્રતાપ. કબીર સાહેબની વ્યાખ્યામાં શું આવે તમે કરતા થઈ ગયો ને? કબીર સાહેબમાં તો બધું સાહેબ નાદ આવે છે. એ ઢોંગમાં આવે ને? હા, એ તો આજ આ બધી વિધિઓ છે ને એ બધી ખોટી જ છે. ઢોંગ આજથી બંધ. અરે ભૂલ એ આખી ભૂલ. ચાલો, ગણપતભાઈ બુવા પાસે હું જોડા ગઈ હતી, એટલે મારા પગમાં દુખાવો છે તો મને ઓપરેશન ના આવે એમ છે. તો એણે મને કીધું કે હું તમને માલિશ કરી દઉં, કે હજારો લોકોને કે ઓપરેશન કરાવ્યા વગર કે માલિશથી કે સાજા થઈ ગયેલા છે, અને તમારા પગ સારું થઈ જાય એટલે તમારે વિધિ કરવાના પૈસા કે 4,000 થી 5,000 રૂપિયાનો ખર્ચો લાગશે. અને મને ચોખાની 2 ઓલી પેકેટ આપ્યા પડીકી વાળીને. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની સીમની અંદર છેલ્લા 20 વર્ષથી દોરાધાગા ધતિંગ લીલા કરનાર ગણપત નાથુભાઈ નાયકાનો વિજ્ઞાન જાથાએ 1265માં સફળ પર્દાફાશ કર્યો છે. તેઓ ધતિંગ લીલા કરતા રંગ્યા હાથે ઝડપાઈ ગયા છે. મહિલાને માલિશ કરતા હતા પગની અંદર, અને દોરા પરીક્ષામાં પાસ થવાના તે બોલપેન આપતા હતા, અને લોકો પાસે 1,000 થી માંડીને 25,000 ફી વસૂલતા હતા, 5 લેતા હતા. આ બધી કપટ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરી કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ધતિંગ કરતા હોય તેની દુકાનમાં જવું નહીં, અને અંતે આવા ભુવા ભારાડી ફકીર પાસે જવાથી બરબાદી સિવાય કશું નથી મળતી. અને લોકો જાગૃતતા કરે અને સ્વયં જાગૃતિથી આવા ભુવા ભારાથી દૂર રહેવા જાથા આપી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.